ટાવર ન ખાઈ ગયું. એરટેલનો ટાવર ન નાસ્તો લાવે પીઝા. મરાઠી કહી દે, મરાઠી ભાષામાં ગીત ગોઈ મિત્રો જો આ કાચું ખાડે છે. અમારા અર્જુનસિંહ ચકલુના બાલ આવી જાય જુઓ. તો મિત્રો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો જો નેવો પડે. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો જો અત્યારમાં વાગવા આવ્યા કમ્પ્લીટ 11 અને વિડીયોની શરૂઆત કરી દીધી છે. બાને પેલી બાજુ કટ લઈ અડધું શૂટિંગ હોય છે અને અડધું શૂટિંગ કૂવા ઉપર છે. મળીએ શૂટિંગ કરતાં જેમ વચ્ચે ટાઈમ મળે એમ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો મિત્રો મંદિરે કોઈક દર્શન કરવા આવ્યું ચાહકો જ છે બીબડીમાં બધા સાથે ફોટા પાડે. આ બાજુ ચંપુલાલ હેરતા જોય છે. કે બાજુ ઉપડે ચંપુલાલ? મારો કટાયો પણ તમે જો ઉપડ્યા હતા એવું એમ. આગળ મારો ને બાનો કટ છે, કટ લઈ લઈએ પછી મળી. તો મિત્રો વિડીયોના કટમાં નાસ્તો લાવે પીઝા. આ બાજુ બીજો નાસ્તો શું થયું? ચટણી. તો મિત્રો આજ તો ખૂબ ટાઈમ પછી ગોગા મહારાજે શૂટિંગ કરવા આવ્યા. જો આ ગોગા મહારાજનું મંદિર, જો જગ્યામાં પરિવર્તન થઈ ગયું. જો આ ટાવર ન ખાઈ ગયું. એરટેલનો ટાવર ન ખાણું હોય એ ગોગા મહારાજની મહેરબાની છે. દિવસે મિત્રો ગામનો વિકાસ થતો જાય છે. અમારું ગામ પણ પહેલાં સરપંચવાળું ગામ હતું અને હવે થઈ ગયું છે સભ્યવાળું ગામ. એટલે ગામમાંથી સિટીમાં પ્રવેશ થઈ ગયો. ખાસો ટાઈમ છે મિત્રો, પણ દિવસે કોક ને કોક નવું આવતું જાય છે. હવે વર્ષો સુધી ખાલી જગ્યા પડી હતી અને હવે ટાવરને ખણું તો જે જમીન માલિક છે એમનો ફાયદો થાય. અને બાકી આટલે રસોઈના બધા બહુ વિડીયો બનાવ્યા. એટલે મિત્રો એની જગ્યાએ અત્યારે ટાવર ભૂ કેમ કે અમને ખબર નથી મિત્રો. ખાસા ટાઈમ પછી આ જગ્યાએ શૂટિંગ કરવા આવ્યા. અમારી ટીમ કદાચ આવી છે પણ હું નહોતો આવેલો. આજ હું આવી ત્યાં ખબર જ પડી ટાવરને ખાઈ ગયું. પેલી બાજુ શૂટિંગ ચાલુ છે, જોઈ લો. સામે શૂટિંગ ચાલુ છે, જોઈ લો. બતાવું ઝૂમિંગ કરીને જોઈ લો. ગોટા ઉપર વિડીયો બનાવવાનો હો. અમે થાહું મહેમાન. આ બધા મિત્રો આજુબાજુ અત્યારે વલ થઈ ગયો. બાકી આ બધા ખેતર જ હતા. અમે નાના હતા અને આ બધા ખેતર વાવતા મારા કાકોને. અત્યારે તો આટલી જમીન વધી છે મારા કાકોને વાવે છે અને જે જમીન માલિક છે મારા કાકા એમને જ વાવવા આપે છે. બાકી બીજા કોઈને આપતા નહીં. જોઈ લો આટલી જમીન વધી છે. હવે જમીનનું જતન કરવું પડે. ગરમી ખતરનાક પડે મિત્રો. મળીએ મિત્રો શૂટિંગ પટી જાય પછી. તો મિત્રો વાગવા પોચ. જો 5:03 મિનિટ વાર હે અને હવે શૂટિંગ પત્યું છે. જો હજી તો આ બાજુ કપડાં કાઢીને મૂક્યા છે અને હવે જાશું ઘેર. એક બાજુ વરસાદ અંધાર્યો તો ચોપ ફેર જો વરસાદ અંધાર્યો પૂરે મોરે. લગભગ આજ જોરદાર વરસાદ આવશે. હવે જાશું ઘેર. મળીએ પછી ક્યાંક જઈએ તો. બુલહેડ પોલીસ દંડો લાવ્યો હો. તું એ ચોરી કઈ જગ્યાએ કરેલી બુલહેડ કબૂલ કર. બુલહેડ ચોરી કઈ જગ્યાએ કરી? બુલહેડ હું લાવી લે. હા તારી હું લઈને આવ્યો? નકલી કરોડી લઈને બીવરા નીકળી પડ્યો. હજુ કે આયલું પરે ઈલું ને પાન ગીત ગૌરવાનું. ગીત ગાહેટ લેડ ઈલું ગીત ગાહેટ.
ચી ભાષામાં ગીત ગઈ તું આવ્યું મરાઠી કહી દે મરાઠી ભાષામાં ગીત ગોઈ સારું ગીત ગા હેડ જો આપણે ઝઘડો નહીં જોઈએ લડવા નહીં જવાનું લે જાહેર કરતા ઉપર 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 તો મિત્રો જઈએ છીએ બજાર ચમકા ફોન એક ચાર્જિંગ નહીં થતું ને લગભગ ટફન ઉખડી ગયો કે ડિસ્પ્લે તૂટી છે ખબર નહીં ત્યાં જઈને ટફન ઉખડીએ ત્યારે ખ્યાલ આવે કે શું થયું હવે મળીએ સીધા બજાર મિત્રો જોવા કાચું ખાડે છે લેન્સ ઉખાડી નાખ્યો બે ત્રણ લેન્સ ઉખાડી નાખ્યા ચોખા પડી ગયા તો મિત્રો ટફન નખાઈ દીધો અને આ ફોન જે બ્લોક ચાલુ એ ફોનમાં કેમેરાનું પાછળનું કવર પણ નખાઈ દીધા લેન્સ બજાર ઘેર એક બાજુ વરસાદ ચાલુ હોય અમારા ઘર બાજુ વરસાદ ચાલુ નહીં પણ બજાર આવ્યા બજારમાં વરસાદ ચાલુ હોય મળીએ સીધા ઘેર અર્જુનસિંહ ચકલુના બાલ આવી જાય નહીં બાલ આવી જાય ને પછી કેવા કપાવાના બાલ હા વન સાઈડ કપાવાના બજાર ગયા હતા મિત્રો રફીન ચણા લાયા હું અર્જુન બે જણા ખાઈ રહ્યા કેવા હે સિંગ કેવી હે અર્જુન બહુ મસ્ત ટકલુના માથામાં કાળા કાળા બાલ આવી ગયા બધા ભણવા જવાનું ચોકન જવાનું શક્તિસિંહ જાય કેમ હાલ ખાડા હા અમારો અર્જુનસિંહ ભણવા જાહે તો મિત્રો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો જો નેવો પડે થોડો વરસાદ ચાલુ થઈ ગયો પાણી ખેડવા માંડી છે વરસાદ પડે છે જોઈ લે એક બાજુ વીજળી એ થાય તો મિત્રો આ ફોન હમો કરાવવા ગયા હતા ટફન નંખાયો પણ ચાર્જિંગ નહોતો થતો કંપની ફોન એવું કહીને આપે વોટરપ્રૂફ અને ભેજ લાગ્યો એટલે ચાર્જિંગ થવાનું જ બંધ થઈ ગયો બાકી આ 14 Pro Max એક વખત નર્મદા કાંઠવાળી નદીમાં નવરાયો અને એક વખત વોટર પાર્કમાં ગયા હતા ત્યાં આગળ નવરાયો આખો પાણીમાં ફોન પલાળ્યો તો આ ફોનને તો કોઈ થયું નહીં એપલના ફોનને પણ આ સેમસંગનો ફોન આ પણ વોટરપ્રૂફ જ છે મિત્રો પણ કોઈ દિવસ પાણીમાં પલાળ્યો નહીં પણ આ વરસાદના કારણે ભેજ લાગ્યો તો ફોન જ બંધ થઈ ગયો હતો ચાર્જિંગ થતો જ નહોતો તો મેં વળી કીધું ટફનના લીધે એવું થતું છે તો મેં ટફન ન ખાયો તોય ચાર્જિંગ નહોતો થતો તો પછી આવી અને પછી દેશી જુગાડ કર્યો ફોન આખો 2 કલાક પૂરતો ચોખાના ડબ્બામાં મૂકી દીધો હતો અને કાઢી અને ફરી ચાર્જિંગ કર્યો તો ચાર્જિંગ થવા માંડ્યો જોઈ લેવા ફોન ચાલુ બાકી ફોન બંધ થઈ ગયો હતો અને આ મિત્રો આગળ એક ક્લિપ મોકલી એ પિંપળી ધામ રામાપીરના મંદિર આગળ ઘોડા ખાસા બધા ભેગા થયા હતા મારા વોટ્સઅપમાં એ લિંક આવી હતી એટલે મેં એ લિંક પણ વિડીયો સાથે જોઈન્ટ કરી દીધી મિત્રો રામાપીરનું નામ પડે ને એટલે તો વાત જ જુદી હોય એના કારણે પછી મેં એ ક્લિપ વિડીયોની અંદર જોઈન્ટ કરી દીધી તો મિત્રો આ બ્લોગનો હું આટલો એન્ડ આપ્યો
તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે અને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.